જે પ્રકાશ પડે છે એ બહુ નેગેટિવિટી બહુ થાય છે. એટલે હું અલગ રીતે સમજાવું, બહુ અલગ આનો એક દાખલો. ઓસ્ટ્રેલિયાની બાજુ છે ને અમુક જગ્યા છે ને ઓઝોન લેયરમાં એક છેદ છે, બરાબર. એ છેદમાંથી જે પ્રકાશ પડે છે ને એ બહુ હાર્મફુલ છે, કારણ કે એમાં પછી કોઈ પ્રોટેક્શન કે કાંઈ એવું છે નહીં, અને સ્કિન કેન્સર પણ થવાની શક્યતા હોય છે એમાં. જો તમે સનસ્ક્રીન વગર કે અમુક ક્રીમ્સ વગર તમે જો બહાર નીકળો તો તમને સ્કિન કેન્સર થવાની પૂરી શકે, કારણ કે એના જે રેસ છે, જે છાયા પડે છે એ બહુ હાર્મફુલ છે, બરાબર. હવે ગ્રહણનું એવું નથી, પણ એ જ સેન્સમાં ગ્રહણ કાલમાં જે પરછાઈ પડે છે એ બહુ હાર્મફુલ હોય છે. એટલે હાર્મફુલ ઇન ધ સેન્સ એવું નહીં કે તરત તમે બીમાર થઈ જાઓ કે મૃત્યુ થઈ જાય કે તબિયત બગડી જાય, તરત ને બધું કંઈ નહીં થાય, પણ અમુક નેગેટિવિટીને તમે ઓબ્ઝર્વ કરો છો એ ટાઈમ. એટલે એક નિયમ એ આવ્યું કે તમે તમારું પેટ જેટલું ખાલી હોય ગ્રહણ કાલમાં એટલું ઉત્તમ. ગ્રહણને તમે જુઓ, ચંદ્રની તમે દશા જુઓ, ધીમે ધીમે ગ્રહણ ચાલુ થાય, પછી મધ્યમાં આવે, પછી ગ્રહણ પૂરું થાય. હવે એમાં ચંદ્રમાની દશા કેવી હોય છે? એકમથી લઈને અમાસ ને અમાસથી લઈને પૂનમ, આખું મુવમેન્ટ. તો મહિનામાં ચંદ્ર જે ફરે છે એ આટલા કલાકમાં ફરી જાય છે, બરાબર. તો એનું જે ગ્રેવિટેશનલ પુલ હોય કે એનું જે અસર હોય, હવે જો તમે બહુ અહીં સુધી ભરીને ભોજન કરો ગ્રહણમાં, તો એ તમને થોડુંક ક્યાંક તમને શરીરમાં તમને તકલીફ આપે એવું છે. મે બી નોટ એટ ધ ફર્સ્ટ ટાઈમ, એવું નહીં કે એક જ વારમાં બધું થઈ જશે, કાંઈ ખબર નહીં, પણ એ કન્ટિન્યુ કરતા રહેશો તો તકલીફ પડે છે શરીરમાં. અને એવું પણ નહીં કે તકલીફ પડે ત્યારે તમે કનેક્ટ કરશો ત્યારે મેં ગ્રહણમાં નિયમનું પાલન ન કર્યું ને એટલે મને તકલીફ પડી, એ તમે લિંક પણ નહીં કરી શકો કદાચ. પણ શાસ્ત્ર એવી આજ્ઞા કરે છે કે જેટલું તમારું પેટ ખાલી રહેશે એટલું તમે સ્વસ્થ જીવન જીવી શકો, શરીરમાં અંદર કોઈ પ્રકારની કોઈ જાતની તકલીફ ડેવલપ નહીં થાય. બાકી તમે ખાઓ નહીં ખાઓ, કોઈ તમને જોવા આવવાનું નથી, કોઈ કંઈ કહેવાનું નથી, પણ આ શાસ્ત્રના ગાઈડલાઇન્સ છે ગ્રહણમાં કે આ રીતે કરવાથી એનું જે અસર છે એ મિનિમમમાં મિનિમમ થશે. જેમ કે કોરોનામાં કહેવામાં આવ્યું ને કે ભાઈ તમે ભાઈ હાથ ખાસા કરો અને માસ્ક રાખો, તો એવું નહીં કે હાથ ખાસા કરી તો હવે કોરોના જ નહીં લાગે, કે વેક્સિન લાગી ગઈ તો અમને કોરોના જ નહીં થાય, એવું નથી. કોરોના તોય લાગી શકે છે, પણ હવે એની અસર ઘટી જાય. એટલે આપણે બને ત્યાં સુધી એને અવોઇડ કરવાનો પ્રયત્ન કરીએ, છતાંય તમને અસર થઈ શકે છે. એવું નથી કે ફૂલ પ્રૂફ પ્લાન છે આ, પણ આપણે અવોઇડ કરવાનો પ્રયત્ન કરીએ. તો ગ્રહણકાલના પણ જેટલા પણ નિયમ છે એ અવોઇડ કરવાના હિસાબે છે કે જેથી એની જે નેગેટિવ ઇફેક્ટ છે કે એ જે છાયા છે એ તમને મિનિમમમાં મિનિમમ તમને તકલીફ આપે. પૂર્વના કાલમાં જ્યારે ઘરમાં ચોતરાઓ હોત ને, આંગણ કહેવાતા હતા, તો ત્યારે અમુક સમયમાં અમુક ઉષ્ણકાલમાં, શીતકાલમાં, ખાસ કરીને શું કહેવાય, શરદ પૂનમમાં તો આપણા ત્યાં એવું નિયમ છે કે ઠાકોરજીને ઘણીવાર છે ને આપણે ચંદ્રમાની છાયામાં ખીર એ આપણે પધરાવીને ને બીજા દિવસે રોગાવી, કારણ કે એ સમયમાં જે એની છાયા છે એ બહુ સુંદર હોય છે અને સામગ્રી સુંદર સિદ્ધ થાય છે, એ છાયાવાળી સામગ્રી જે હોય છે. અને ઉષ્ણકાલના સમયમાં માટલાઓ જે હોત ને ઘરમાં એ આપણે બહાર મૂકતા હતા, એટલે બહુ અંદર રસોડામાં નહીં મૂકતા, કે જેથી થોડુંક હવા અને પવન થાય અને જે છાયા શીતળતા મળે એને. તો એક્ઝેક્ટલી સેમ વસ્તુ છે ગ્રહણમાં પણ નેગેટિવ અર્થમાં, કે આ છાયા નેગેટિવ છે, આ છાયા પોઝિટિવ છે, એ રીતે. તો આનું અસર તમારા ઉપર પોઝિટિવલી થશે, આનું અસર તમારા ઉપર નેગેટિવલી થશે. તો ઘરમાં જેટલી પણ સાફ સફાઈ આપણે કરીએ છીએ, જેટલું પણ ઢાંકીએ છીએ, કરીએ છીએ, બધા જ બધું એ જ સેન્સમાં છે કે એની જે છાયા છે એ મારા ઘરમાં નેગેટિવમાં ઓછામાં ઓછી એની નેગેટિવિટી આવે છે. એના માટે આ બધા પર, અને આના નિમિત્તે શું થાય, ઘરમાં સાફ સફાઈ થઈ જાય. અને આ જ સાફ સફાઈનું લોજિક તમારે દિવાળીમાં પણ લાગુ પડે છે. દિવાળીમાં કેમ આપણે સાફ સફાઈ કરીએ દિવાળીની? અને આ ખાલી પુષ્ટિ માર્ગની વાત નથી, ઇન જનરલ આખા ભારતમાં અથવા તો જ્યાં જ્યાં ભારતીયો વસતા હોય ત્યાં એક માઇન્ડસેટ છે, દિવાળી આવવાની છે ને આપણે સાફ સફાઈ ચાલુ કરવાનું છે. બહુ મોટો ઇવેન્ટ જેવું છે ને, લોકો પછી એકબીજા જો ડિસ્કશન ચાલુ કરે, ભાઈ તારે દિવાળીની સફાઈ ચાલુ થઈ કે નહીં, કેમ દિવાળીમાં એવું શું ખાસ છે કે તમે સાફ સફાઈ કરો છો, કેમ બીજા પર્વોમાં નથી કરતા? એટલે એટલો ક્રેઝ નથી સાફ સફાઈનો જે દિવાળીમાં છે. કેમ આવું?
ના, વરસાદ તો હમણાં થઈ રહ્યો છે. એટલે વરસાદની season ગઈ તો પછી હવે અમારા ત્યાં તો અંકુટના દિવસે મુસળધાર વરસાદ થાય છે. અમારે શું કરવું? હવે ગ્લોબલ વોર્મિંગમાં તો બધું ગડબડ થઈ જાય, ત્યારે શું કરવું? એટલે આમ તો મતલબ સનાતન એવી રીતે કે લક્ષ્મીજીનો લક્ષ્મીજીનો પ્રવેશ થાય. દિવાળી પહેલા શ્રાદ્ધ પક્ષ આવે છે. હા. શ્રાદ્ધ પક્ષમાં જ્યારે તમે હવે કેટલા કરે છે નથી કરતા એ વસ્તુ અલગ છે, પણ શ્રાદ્ધ પક્ષમાં આપણે ઘરમાં શ્રાદ્ધ કરીએ, આપણા પૂર્વજોનું. પિતરોને બોલાવીએ, હા. એમને ભોજન કરાવીએ છીએ. હા હવે એક પિતૃ આવીને ગયા છે, બરોબર. આમ નહીં કેવું જોઈએ હા. પિતૃ માટે, પણ એક આત્મા આવીને ગઈ ગઈ છે છે. ઘરમાં. હા બરાબર. હવે જો બાય ચાન્સ કંઈક રહી ગયું હોય, હવે અમુકના પિતરો નથી પધારતા, હા અમુકના પિતરો નથી પધારતા પાછા, કારણ કે તમે બોલાવો છો, મોકલવાની ક્રિયા નથી કરતા તમે. બરાબર છે. પાછા નથી બતાવતા. આપણે જેમ લગ્નમાં ગણેશ સ્થાપન કરીને પછી વિસર્જન કરીએ, હા. આપણે પિતરોને બોલાવ્યા, વિસર્જન થોડી કરે, એટલે એમને પાછા મોકલવાનો કંઈ વિશેષ એ એમની મેળે પધારી જાય છે, પણ ક્યારેક નથી પધારતા. હા. અને અહીં 15 દિવસ રહી જાય એટલે હા. પિતરો માટે ઈ 1 દિવસ જેવું છે. પિતૃલોકમાંથી અહીં આવું એટલે ઈ પિતૃલોકમાંથી અહીં આવીને પાછા જાય તો અહીંના 15 દિવસ નીકળી જાય. હમ. તો 1 દિવસ જો વધારે રોકાવાની એમને ઈચ્છા થાય તો દિવાળી આવી જાય છે. બરોબર. કારણ કે હવે દિવાળીમાં કેટલો સમય બરોબર. મહિનામાં તો દિવાળી છે. હા. ઓક્ટોબર એન્ડમાં દિવાળી છે અને શ્રાદ્ધ પક્ષ તમારું પૂરું થવાનું જ છે. મહિનામાં દિવાળી. જો 15 દિવસ રોકાઈ ગયા, એમના હિસાબે 1 દિવસ વધારે રોકાઈ ગયા તો દિવાળી આવી જાય લગભગ. અને દિવાળી પણ પિતરોના માટે જ છે. અચ્છા. દિવાળી એવું નહીં માનતા કે ખાલી રામચંદ્રજી પાછા પધાર્યા, એ તો સંજોગવશ દિવાળીના દિવસે દિવસે રામચંદ્રજી પધાર્યા છે, એટલે આપણે એને હજી એ દોહેરા મંડાન જેવું હા, ડબલ ડબલ ઉત્સવ. ઉત્સવ. બાકી અમુક રામાયણ એવી છે, અમુક રામાયણોમાં તો એવું ઉલ્લેખ મળે છે કે રામચંદ્રજી ફાગુનમાં પાછા પધાર્યા છે. અચ્છા. હા. હવે ઈ કયા કલ્પની રામાયણ છે, કે કયા કલ્પમાં ઘટ્યું છે એનો ઠોસ પ્રમાણ પ્રમાણ નથી નથી. આપણી પાસે, પણ એના પણ અમુક વર્ઝન મળે છે. બરોબર. પણ જે સૌથી પોપ્યુલર વર્ઝન છે એ આનો છે કે દિવાળીના દિવસે રામચંદ્રજી પાછા અયોધ્યા પધાર્યા છે. એ તો તમારો ઉત્સવનો એ ડબલ થઈ ગયો ઉત્સવ. ડબલ ઉત્સવ. પણ તો પછી અહીંયા પ્રશ્ન પૂછવો પડે, તો પછી શું રામચંદ્રજી પહેલા દિવાળી નહોતી થતી? હા. રામ અવતાર પહેલા દિવાળીનો પર્વ જ નહોતો હતો. દિવાળીનો પર્વ તો ભાઈ આદિકાલથી છે, પણ એ પર્વ રામચંદ્રજી સાથે તો પછી જોડાય. આ પિતરો સાથે જોડાવાનું છે કે આપણે, કારણ કે કાર્તિક મહિનામાં ને અંધારો બહુ હોય, હમ. દિવસમાં તો એટલો વાંધો નહીં આવે, પણ જો સાંજના સમયમાં કોઈ પિતૃ પધારતા હોય તો એમને માર્ગ નહીં મળે કરીને આપણા ત્યાં આકાશ દીપનું કોન્સેપ્ટ હતો. ઓહો. આપણે પ્રજ્વલિત કરતા, હા. આખા ગામને પ્રજ્વલિત કરતા અને આપણે ઘર ઘર બધું પ્રજ્વલિત કરતા, આકાશને પ્રજ્વલિત કરતા કે જેથી પિતરોને માર્ગ મળે પાછા જવાનો. દિવસમાં પધારે તો કોઈ પ્રશ્ન નથી, દિવસમાં તો બધું જ દેખાય દેખાય છે, છે. બરોબર. પણ જો ધારો કે પિતૃ સાંજના સમયમાં પધારે પાછા ઉપર પિતૃલોકમાં જવા હોય, તો આકાશને પ્રજ્વલિત કરતા આપણાથી જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે પ્રજ્વલિત કરતા. એનો જ પ્રકાર આગળ વધતો આજના સમયમાં આ ફટાકડાના ફટાકડા રૂપમાં ચેન્જ થઈ ગયું છે. હા, તમે કહો કે ભાઈ લડ છે કે અમુક બહુ સાઉન્ડ વાળા છે, બોમ્બ છે, એ તમે બેન કરો, કોઈ વાંધો નથી. લક્ષ્મી બોમ્બ ને એટમ હા, બોમ્બ ને હા. લડ ભલે ને એને બેન કરો, કોઈ તકલીફ નથી. તો ભાઈ તમારા અમુક સ્કાય શોટ્સ છે, દીવા પ્રગટાવવાનું છે, ફ્લાવર પોટ છે, ચક્ર છે, એનાથી શું થાય કે અજવાળું Light થાય. અજવાળું થાય. અને ઉપર પણ આપણે આકાશને પ્રજ્વલિત કરીએ. એ ખાલી આનંદ મનાવવા માટેનો નથી, એ પિતરોને માર્ગ બતાવવા માટે. ઓહ. અને એ જ વસ્તુ ભાઈ આ જ દિવસે જ્યારે રામચંદ્રજી પાછા પધાર્યા સંજોગવશ, તો હજી એનો ઉત્સાહ વધી ગયો. ભાઈ 14 વર્ષ પછી રામચંદ્રજી પાછા એમના ઘરે પધારી રહ્યા છે, તો કેટલો મોટો ઉત્સવ થવો જોઈએ. તો એ ઉત્સવનો પ્રકાર એટલો જ મલ્ટીપ્લાય થઈ ગયો કે અરે આજના દિવસે તો અમે તો હવે ડબલ કે double triple કે કરશું. અમે તો ભાઈ ઉત્સાહમાં અમે તો ભાઈ બહુ પ્રેમથી આ ઉત્સવને ઉજવશું. ત્યાંથી એનું પ્રમાણ હજી વધી ગયું દિવાળીનું. હમ. તો દિવાળીની જે સાફ સફાઈ છે એ શ્રાદ્ધ પક્ષ સાથે જોડાયેલી છે કે ભાઈ પિતૃ આવીને ગયા છે, તો ઘરમાં એકવાર થોડુંક આપણે સાફ સફાઈ કરી કરી લઈએ. લઈએ. એક્ઝેક્ટલી લાઈક કે જ્યારે સૂતક થયા પછી આપણે છે. કરાય. ચોખ્ખું કરીએ જ ને ચોખ્ખું કરીએ. બધું, કારણ કે એનાથી જ સંબંધિત છે. હા. તો એવી જ રીતે ગ્રહણમાં પણ જે નેગેટિવ અસર પડે છે હા. ઘર ઉપર, આપણા ઘર એટલે અનાજ બધું આપણે ઢાંકીને રાખીએ. આમ તો કાચું છોવાતું નથી, પણ આપણે એને ઢાંકીને રાખીએ, દરબું મૂકીને રાખીએ. પ્રસાદી નથી છોવાતી, કારણ કે હવે એ ભોગ આવવાની નથી. હા. એને પણ ઢાંકીને આપણે, પણ એમાં પણ એ તો આજના જમાનામાં આપણે ફ્રીજ ને બધું છે, હા. એટલે બધું ભેગું થાય છે. પહેલા તો આવું કઈ નહોતું, સવારનું સાંજનું પતી જાય બધું. હા.
બરોબર. થોડી આપણે નહીં. 3-4 અને દિવસ જ્યારે ફ્રીજ નહોતા ત્યારે શું કરતા હતા આપણે? બરોબર નહીં, સવારનો Same એટલું day જરૂર બધું પૂરું થઈ પૂરું જ જાય. કરવું પૂરું થઈ જાય. કરવું પડે તમારે. હવે તો દૂધ 2-3 દિવસ આપણે ચલાવે રાખીએ છીએ છે. અને ફ્રીજ માખણ ચાલે હા. પેંડા ચાલે તો ત્યાંથી આવે જો તમે કોઈ સાત્વિક વસ્તુ પણ જો બહુ વાર રાખો ને તો ઈ હા. તામસી બની જાય. બાસી કહેવાય એને. હા એટલે તો ઈ તામસી બને. તો સખડી જો બહુ વાર રાખો ને તો ઈ સખડીમાં તામસ જલ્દી ઉત્પન્ન થાય. અનસખડીમાં થોડીક લેટ ઉત્પન્ન Late. થાય. દૂધ ઘરમાં સૌથી લાસ્ટ ઉત્પન્ન થાય. લાસ્ટમાં. એટલે દૂધ ઘર વધારે ચાલે, અનસખડી એનાથી સેજ સેજ ઓછું, ઓછી. કારણ કે જલ ને બધું જો પડતું હોય તો થોડુંક ઓછું ચાલે ઓછું. અને સખડી સૌથી ઓછી ચાલે. એટલે જ કહેવાયું કે ભાઈ તમે સખડી આના પહેલા આના સુધી તમે નહીં લો કે અનસખડી કે દૂધ ઘર એ રીતનું છે. એમાં પાછળ તમારે ભોજન નહીં કરવાનું. હવે એનું કારણ એ છે કે જેટલું તમારું પેટ ખાલી રહેશે, હવે શું થાય કે સૂર્યના હિસાબે અને ચંદ્રના હિસાબે પણ આપણું ડાયજેશન ચાલે છે. બરાબર? હવે જો ગ્રહણ કાલમાં તમે એકદમ ઠસાઠૂસ તમે ભરીને ભોજન કરો અને એ ટાઈમમાં એકદમ પેટ અહીં સુધી ભરેલું હોય, તમે કહો ના ગ્રહણના ટાઈમમાં નથી જમતા, પેલા તો ભરેલું જ છે ને. હવે એની અસર જે તમારા ઉપર થશે એ તમારું સ્ટમક અપસેટ કરશે આગળ પાછળ. જો અત્યારે નથી કર્યું તો એવું નહીં માનતા કાંઈ નહીં થાય, આગળ જતા તકલીફ આપશે. બરોબર. એક લાઈફસ્ટાઈલ બની જાય ને જો તમારી આવી તો એ આગળ જતા તમને તકલીફ તકલીફ આપે આપશે જ. કોઈ ના કોઈ રીતે તમને પેટની તકલીફ થશે આગળ જતા. અને ખાસ સ્ત્રીઓ માટે એટલે કહેવાય કે તમે ગર્ભ ધારણ કરવાના છો. જો તમને પેટમાં કઈ તકલીફ થઈ તો સંભાવના છે કે આગળની પેઢીને પણ એ વારસામાં મળે. એટલે આ બધા નિયમ આપવામાં આવ્યા કે જેથી એનો ઇમ્પેક્ટ તમારા ઉપર ઓછામાં ઓછું થાય. એટલે આજે આ બધા નિયમ, ઘરની સાફ સફાઈ કરો, બધું ઢાંકીને રાખો, ને એ ટાઈમમાં તમે ભજન કીર્તન વધારે કરો, જપ પાઠ વધારે કરો, કારણ કે જપ પાઠ વધારે કરવાથી નેગેટિવ અસર જે થાય છે એને કટ કરવા માટે આપણે થોડું પોઝિટિવ કરીએ તો વધારે જપ પાઠ કરીએ. હવે વધારે જપ પાઠ ખાલી આમ જ કહીએ ને તો લોકો નથી કરતા. આ કરવાથી આ ફળ મળશે, આ કરવાથી આ ફળ મળશે, તો તમારી શ્રદ્ધા વધી જાય જપ હા પાઠ બરોબર કરવામાં. છે. ફળની આશા નહીં રાખવાની. આ તો પુષ્ટિ માર્ગમાં કહેવાય, પણ ઇન જનરલ હા. તો લોકોને ફળ વગર લોકો કામ કરતા કરતા નથી. નથી. અને હું તો ત્યાં સુધી કહીશ ચીજ કે પણ વૈષ્ણવ હોય નથી. ક્યાં કરે છે? કરે છે, ચીજ નથી પણ નથી કરતા. લાગતું એમ. હા, એટલીસ્ટ તમને એક મોટિવેશન મળે છે. મારા મમ્મી મને અમ્મા જેવા નાનપણમાં કહેતા ભાઈ ભીંડી ખાવાથી છે ને મેથ્સમાં બહુ સારા માર્ક આવે. હવે મેથ્સમાં તો ક્યારે બહુ વધ્યા નહીં માર્ક્સ, પણ હું ભીંડી ખાતો થઈ ગઈ. એ રીતે મોટિવેટ કરવામાં આવે કે જેથી એક સારી હેબિટ આપણને થાય અને અમુક વસ્તુ સહન કરવાની આદત થાય, આપણને અમુક સિદ્ધિઓ મળે, અમુક શુદ્ધતા. કારણ કે જો કોઈ પણ જપપાઠ તમે કરો એ જપપાઠ તમને ફળ તો આપે જ આપે છે. એમાં કોઈ ડાઉટ. તમે ભોજન કરીને કરો, ભૂખ્યા પેટ કરો, સૂઈને કરો, જાગી, કોઈ પણ રીતે હા, જે તમે કોઈ પણ એક સારું કર્મ એ ફળ તો તમને આપે જ છે. ઓફકોર્સ અમુક મંત્રોની અમુક મર્યાદા છે, મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તે ફળ નહીં આપે. ગ્રહણ કાળમાં શું થાય છે કે હવે તમે 12 કલાકથી ભોજન લીધું નથી, 6 કલાકથી જલ લીધું નથી. હવે આવી દેહની શુદ્ધ અવસ્થામાં જ્યારે તમે જપ પાઠ કરો છો એ જપ પાઠનું ફળ ઓટોમેટિકલી વધી વધી જ જાય. જાય. કારણ કે આંતરિક શુદ્ધિ પણ છે. હા. બાહ્ય શુદ્ધિ તો હોય છે, હોય આપણે છે. નાહવાનું ધોવાનું બધું આપણે કરતા જ હોઈએ, પણ આંતરિક શુદ્ધિ પણ છે અહીંયા. તો આંતરિક શુદ્ધિ ને બાહ્ય શુદ્ધિ હોવાથી એ જે તમારું જપ પાઠ છે એનું ફળ x નંબર ઓફ ટાઈમ્સ મલ્ટીપ્લાય થઈ જાય છે. એટલે કહેવાય કે તમે આ બધું કરો, કે જેટલું શુદ્ધતાથી તમે આ બધું કરો છો એટલું એનું ફળ વધારે મળે જ છે. જેટલી ઓછી શુદ્ધતા એટલું ઓછું ફળ મળે. અને ચંદ્રગ્રહણ તો એ ઠીક, સૂર્યગ્રહણ એના કરતાં વધારે ખતરનાક છે. ચંદ્રમાની છાયાને એક લેવલ સુધી તમે બધું બ્લેકઆઉટ કરી શકો છો. સૂર્યની છાયાને તમે એટલે એમાં શક્યતા હજી ઘટી જાય ઘટી જાય છે છે. એને બ્લેકઆઉટ કરવાની. કારણ કે સૂર્ય સ્વયં પ્રકાશ છે અને ક્યાં સુધી સૂર્યની છાયા નથી પહોંચતી. બરોબર. તો એમાં વધારે ધ્યાન રાખવું. ધ્યાન રાખવું પડે સૂર્યગ્રહણ. બીજું કંઈ નહીં. આ બધું ગ્રહણના રિલેટેડ છે. સેમ જ ધ્યાન રાખવાનું. બંને ગ્રહણ. સેમ જ ખાલી ટાઈમિંગનો ફરક છે. પણ જે તો ઠાકોરજી જગાડવાના કે પછી કોડાડા? કારણ કે નંદરાયજી યશોદાજી જગાડતા હતા ઠાકોરજીને, એટલે આપણે જગાવીને રાખીએ છીએ ઠાકોરજીને. અને એમાં પછી ભાવ પક્ષ આવ્યો ને કે માનના પદો કરો, માનના પદો કરો, ઠાકોરજીને જગાડીને રાખો તો ઠાકોરજીના કીર્તનો કરો, જન્માષ્ટમીના પદ લો તમે, મહાત્મ્યના, શીતકાળમાં જે માનના પદો છે એ લો. કારણ કે એને માન સાથે પછી આપણે ત્યાં ભાવના આપવામાં આવી કે ચંદ્રમાં
સ્વામીજીનું માન કે ચંદ્રાવલીજીનું માન છે, તો એ લીલાઓનું અવગાહન કરીએ તો પ્રભુને પણ ગમે છે. પ્રભુ પણ ઠાડા શું કરશે? એટલે વૈષ્ણવના ઘરમાં પણ ઠાકોરજીને જો ઉત્તમ પક્ષ તો એ જ છે કે તમે પ્રભુને ઠાડા રાખો અને તમે પણ જાગતા હા રહો. હા હા એવું નહીં થઈ જાય હા ના ના પ્રભુને ઠાડા રાખવા જો કે તમે સુઈ સુઈ જાઓ. જાઓ બરોબર છે. એવું નહીં થવું જોઈએ. એના કરતા તો ઠાકોર સુઈ જાય ને તમે ઠાડા રહો એ વધારે સારું છે. હા તો જેટલું પોસિબલ હા. હોય ઠાડા રાખો તો ઉત્તમ જ છે. પણ જો નહીં આપણે હા. ઘરમાં આપણે કરી શકતા હોઈએ કે નહીં સચવાતું હોય તો ભલે પ્રભુ કોડતા રહે હા અને તમે જાગીને જાગીને. જપ પાઠ કંઈ કરો કે ભગવત ગુણગાન કરો જેનાથી સારું તમારો ભાવ દ્રઢ થાય બેસિકલી. બરોબર. હવે તમારે આ જે સાધનો આપણે કરીએ નિત્યમાં એનાથી ભાવ દ્રઢ થાય છે. એ જ સાધન જ્યારે તમે ગ્રહણમાં કરો તો એ ભાવ જલ્દીથી દ્રઢ થશે. બરોબર. કારણ કે એ સાધનનું ફળ વધી જશે ને, હા તો ભાવ જલ્દી દ્રઢ થાય ઠાકોરજીમાં. 4 કીર્તન વધારે લેશો, 4 પુસ્તક વધારે વાંચો, 4 પ્રસંગો વધારે વાંચો, હમ. છે એ બધું લેવાય આપણાથી નહીં? એમાં છોવા નહીં. છોવા હા, અચ્છા. જેવું શું છે? પુસ્તકને એમાં શું છે? માળાજી જ્યારે કરીએ તમે જપની માળા કરો છો એ નથી છોવા. એટલે આપણે તો પછી અમે એમનેમ જ કર્યા હતા. માળાજી પણ લેવાય. લેવાય લેવાય. તો જે છે એટલે અત્યાર એ સુધી તો સિદ્ધ થાય છે. જપની માળા તો ગ્રહણમાં ખાસ કરવી તમારી પર. એટલે જ કહેવાયું કે બધાની જપની માળા Personal પર્સનલ હોય. કોમન નહીં હોય. એક જ માળાથી બધા જપ કરતા હોય. બરોબર. અમુક મંત્રોમાં એવા છે કે આટલા વાર જપ કરો તો એ મંત્ર સિદ્ધ થાય. હા તો એ તમને ગ્રહણ કાળમાં એનું સ્પીડ વધી જાય છે. બરોબર. હા એ તો છે. તો બધાની પર્સનલ જપની માળા હોવી જોઈએ ને એ માળા અને ત્યાં સુધી જો તમારી એ પેલી જપની માળા સિદ્ધ થઈ જાય ને એ જપની માળાને પણ તમે બુક કરીને કરી શકો છો. હા. આપતકાલમાં જો કોઈના ત્યાં ઠાકોરજી ઠાકોરજી નહીં ના બિરાજતા બિરાજતા હોય. હોય એ જપની માળાને પણ ભોગ આવે છે. હા હા યશોદાજી તો એ જપની માળા ધારણ કરતા અ, જન્માષ્ટમીના સમયે. અચ્છા. ને આપણા ત્યાં પણ આવા દાખલાઓ મળે છે કે વલ્લભકુલના બાળકો જ્યારે યશોદાજી બને છે ત્યારે આ જપની માળા એ લોકો ધારણ કરે છે એ ટાઈમમાં. અથવા તો બીજા કોઈ બાળકો ધારણ કરે છે તો મળે છે. કારણ કે જપની માળામાં છોવાવા જેવી શું વસ્તુ છે? હા એ તમે ભીનું કરો તો એ છોવાઈ જાય. કારણ કે સૂત હોય અંદર. સૂત હોય લાકડું એટલે એ જે હા, તુલસીનું કાષ્ટ, પણ. હા. મણી છે એ નથી છોવાતા, કાષ્ટ નથી છોવાતા, પણ જે ધાગા છે એ તો સૂતના છે. સૂત. છોવાય. એટલે એને ભીનું નહીં ભીનું કરવાનું. ના કરો. અને આપણે એને ગૌમુખીની અંદર જ રાખવાનું. હા. રાખવાનું. ગૌમુખી પણ પાછી આપણે મખમલની કે સાટનની કે રેશમની રેશમની. એવી જ હોય છે. હા કોટનની હોય તોય વાંધો નહીં, પણ હા, એને એ તો તમે ધોવાય ભીનું ભીનું નહીં ન કરો. કરવું. એને ભીનું નહીં કરવું. ક્યારેય ભીના ધોવાય. હાથેથી હા. સ્પર્શ કરો સ્પર્શ. એ બધું નહીં કરવું તો સચવાઈ જાય, વાંધો નહીં. તો એટલે જે અત્યાર સુધી એવું સાંભળ્યું કે એ પછી જ્યારે ગ્રહણ પૂરું થાય ત્યારે ઠાકોરજીને આપણે નાઈ લઈએ પછી ઠાકોરજીને સ્નાન કરાવવાનું, મંગળભોગ ધરવાનો, પછી રાજભોગનો ક્રમ પહોંચવાનો એ બધું રાત્રે ને રાત્રે જ કરી દેવાનું. એટલે એ ડિપેન્ડ કરે છે ગ્રહણના ટાઈમિંગ ઉપર કે સેવાનો ક્રમ કઈ રીતે રહેશે. હવે જો કે આ ગ્રહણનું કાલ લઈ દાખલા હા, તરીકે હા, બરાબર હા. 1:30 વાગ્યા ગ્રહણ પૂરું પૂરું થયું થયું. બરાબર. હવે બધી જ જગ્યાથી દર્ભ સમેટીને અચ્છા ચાલો જૂના જમાનામાં તો હવે આટલી અપરસ કોણ પાડે છે ખબર નહીં, પણ 2 વાર સ્નાન કરવાનું વિધાન છે. હા 2 વખત. હા, સ્નાન કરીને દર્ભ લેવાનો. સમેટવાનું. હા. હા, અને પાછું નાહવાનું કારણ કે પાછા છુવાઈ છુવાઈ ગયા ગયા છે. એટલે. એટલે બીજી વાર નાહવાનું. આ 2 વાર નાહ્યા પછી મંદિર વસ્ત્ર થાય. એટલે હા કંઠી ને વધુ તો તમે હા, ઈ તો બદલવાના જ છો. બદલવાના. અમે જનોઈ ધારી છે તમે જનોઈ જનોઈ બદલવાની. અચ્છા. જનોઈ કંઠી બદલવાની. હા. બદલીને સૌથી પહેલા તો અમારે આખા ઘરમાં મંદિર વસ્ત્ર થાય. તો રાત્રે રાત્રે જ કરાવવાનું. બરાબર મંદિર વસ્ત્ર થાય. ચલો આખા ઘરમાં નહીં કરો તો ઠાકોરજીનો પ્રભુનો જે કક્ષ છે દક્ષ છે. એટલું તમારે મંદિર વસ્ત્ર કરવાનું. બરાબર. હવે એના પછી તમારે ઠાકોરજીને આગળ હા. જે ક્રમ કરવાનું છે એની તૈયારી ચાલુ કરવાની. બરાબર. પહેલા સ્નાનની તૈયારી. હા. બરાબર. સ્નાનની તૈયારી તમે કરશો. સ્નાનની તૈયારી થયા પછી તમે મંગળભોગની તૈયારી હમ. કરશો. મંગળભોગ હવે અનસકડી હવે અમારા ત્યાં કહીએ કે હા. અનસકડી ઇત્યાદિના નગ અમારી પાસે નહીં હોય હા ગ્રહણના હિસાબે. પછી ત્યારે નવું સિદ્ધ થાય બધું તાજું કોરું હમ હમ નવું સિદ્ધ થાય. તો એની બધી તૈયારી હમ. એની સાથે પછી સખડીની એટલે એક બાજુ દૂધઘર, એક બાજુ અનસખડી ને એક બાજુ સખડી. આ 3 વસ્તુની તૈયારી એક સાથે સાથે ને સાથે ચાલે. હમ. આ બધી તૈયારીઓ જ્યારે ઓલમોસ્ટ એક સ્ટેજ ઉપર આવી જાય ને પછી એના પ્રભુ પછી જાગે. સમય જોઈને ઠાકોરજીના મંગળા કરે. એમાં પરિશ્રમ ભોગ પહેલા તૈયાર થાય. પહેલા એમાં તો જાગે છે પ્રભુ. હા. પોડતા હોય તોય પરિશ્રમ ભોગ ધરવાનો. ધરવાનો છે. કારણ કે પોડતા છે હા. પ્રભુ. તો પરિશ્રમ ભોગની તૈયારી થાય તો મંગળ ભોગ ને પરિશ્રમ ભોગ ભેગું આવે પ્રભુ. હા. તો જે એટલું થઈ શકે કે આ આપણે બધું કરીએ એના
જારી બંટા તો કરી જ દઈએ અને પછી આ બધી તૈયારી એવું ન થાય? જારી બંટા તો તમારે મૂકવાનું જ છે. અચ્છા. જારી બંટા તો નાઈ ધોઈને જ્યારે મંદિર હા, વસ્તુ પણ પછી પહેરાય કમાડ નથી વાસવા એટલે મતલબ પછી આપણે એટલે સીધા જગાડવા નહીં પ્રભુને. ખાલી જ્યારે જો બધાને- તમે પોઢાડીને રાખ્યા રાખ્યા હોય હોય. તો પ્રભુ, કારણ કે દિવસમાં 2 વાર નહીં જાગે ઠાકોરજી. હા તમે એક દિવસ જો પોઢાવી દીધા હોય તો 2 વાર નહીં જગાડવા, બરાબર. છાડા રાખવા યા તો. હા. ઠાકોરજી પોઢીને પાછા એ જ દિવસે નથી નથી જાગતા. જાગતા. તો હવે આ 1:30 વાગ્યા પૂરું થયું ને તો અમારે એ રીતે ટાઈમ મેનેજ કરવાનો કે જ્યારે અમે જગાવીએ ને બીજો ઠાકોરજી દિવસ. સૂર્યોદય થઈ જાય. બરાબર. એટલે તમારી ઇંગ્લિશ કેલેન્ડર થી કોઈ લેવા નથી લેવા દેવા દેવા નથી. તિથિ ચેન્જ થઈ જાય ને સૂર્યોદયનો સમય થઈ જાય ને હા. એ હિસાબે એટલે બ્રહ્મ મુહૂર્ત આવી જાય. હા. તમારી પાસે 1:30 થી લઈને 3:30 4 વાગ્યા સુધી સમય અને આમે તમને 2-2.5 કલાક થવાના જ છે. બરોબર. હા, બધું તૈયારી કરીએ. બધું તૈયારી કરવામાં અને એમાં હા. 1.5-2 કલાક તો થઈ જ થઈ જાય જાય. છે. આ બધું કરતા કરતા ઓટોમેટિકલી સૂર્યોદયનો ટાઈમ થઈ જાય. ત્યાં સુધીમાં થોડીક તમારી તૈયારી થઈ જાય તો મંગળ ભોગ ને પરિશ્રમ ભોગ ઠાકોરજીને સાથે ધરી દેવું. હમ. જારી પાછી બદલવાની તમારે, કારણ કે હવે જાગ્યા. જાગ્યા. આ તો બંટાની જારી, શયનની જારી, તો ઠાકોરજી પાછા જાગ્યા. તો એ જારી પાછું બદલીને તમે ત્યાં મૂકો, પછી બંટા મૂકો, ઠાકોરજી માટે તમે મંગળ ભોગનું મૂકો, પછી પરિશ્રમ ભોગ ધરો. એના પછી તમે આ ભોગ ધરતા પહેલા સ્નાન થાય. હમ. હા. સૌથી પહેલા પ્રભુના પ્રભુ સ્નાન, એટલે સ્નાન સ્નાન પછી મંગળ ભોગ. બરાબર. સાદા દિવસોમાં ને ગ્રહણમાં આટલું અંતર, હમ. ડિપેન્ડિંગ ઓન તમારું ગ્રહણનો ટાઈમ. જો મંગળા થવાના હોય હમ. તો ઠાકોરજી જાગીને પહેલા સ્નાન કરશે, સ્નાન પછી મંગળ ભોગ કરશે હમ. ને પછી સીધા શૃંગાર, પછી પાછું સ્નાન નહીં કરાવવાનું. બરોબર. સીધા પ્રભુના શૃંગાર, અને શૃંગાર થયા પછી જે ભોગ આપણું તૈયાર થઈ ગયો હોય એ હમ. પ્રભુને ધરીને કદાચ તમારા 6-7 વાગ્યા સુધીમાં રાજભોગ થઈ જાય, હમ. પ્રભુ પોડી જાય, પછી સાચું. પછી બીજા દિવસે બીજા જાગે. દિવસે. આ રીતનું તો ગ્રહણનો જે ક્રમ છે એ તમારા ગ્રહણના ટાઈમિંગ હિસાબે સેવાનો સેવાનો ક્રમ સમજવો પડે. સમજવો પડે. કે કોઈ ફિક્સ રૂલ ના, નથી. ના, એ બરાબર. હવે એટલે બપોરના ટાઈમમાં ગ્રહણ હોય તો કેવી રીતે કરવું, સાંજના ટાઈમમાં ગ્રહણ હોય તો કેવી રીતે કરવું, એ બધું કેસ ટુ કેસ બેસિસ જોવાનું.